બોરીવલી, દહીસર અને કાજુપાડા જેવા પોશ એરિયામાં હોસ્પિટલ ધરાવતા ડોક્ટર ભૂપેન્દ્રસિંહ મકવાણા સાથે કચકેર ટીવી ન્યૂઝની આજ વિશેષ મુલાકાત આપ નિહાળશો। આપને જણાવીએ કે મહિનાના દર ત્રીજા શનિ અને રવિવારે ભચાઉ અને રાપરની વિઝિટ લઈ આ ડોક્ટર પોતાના માતૃભૂમિનું ઋણ ઉતારી રહ્યા છે। તેઓ સતત મુંબઈથી કચ્છ આવી રહ્યા છે અને કચ્છના જરૂરિયાતમંદ નાગરિકોને સેવા પૂરી પાડી રહ્યા છે। ભૂટકિયા ગામના આ 27 વર્ષીય ક્ષત્રિય રાજપૂત યુવાને સેવા માટે એવો વિષય પસંદ કર્યો છે જે સૌને રોજબરોજ નડી રહ્યો છે, પરંતુ આ યુવાનને કોઈ જ અડચણ નથી આવી રહી। ત્યારે આ વિશે વિશેષ નિહાળો મુંબઈના જાણીતા ડોક્ટર ભૂપેન્દ્રસિંહ મકવાણા સાથે કચકેર ટીવી ન્યૂઝની ખાસ મુલાકાત। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચકેર ટીવી ન્યૂઝ, રાપર। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચકેર ટીવી ન્યૂઝ। ખાસ તો હું અત્યારે બોરીવલી ઈસ્ટમાં છું। તમને દેખાતું હશે, હું બેનને કહી કે અમે જો બુકિંગ ઓફિસ રાખેલ છે એ રેલવે સ્ટેશન છે અને આપણે અત્યારે છે આશીર્વાદ ક્લિનિકમાં। હું આશીર્વાદ ક્લિનિકની જો મારે તમને વાત કરવી હોય તો આશીર્વાદ ક્લિનિક એટલે આવી જાવ બેન। આશીર્વાદ ક્લિનિક એટલે રાપર તાલુકાના ભૂટકિયા ગામના બાબુભાઈ રાજાભાઈ મકવાણા અને એમના પુત્ર શ્રી મનસુખસિંહજી મકવાણા, છેલ્લી 2 ટર્મથી તો હું એમને જોઉં છું સરપંચ તરીકે। એમના પુત્ર એટલે કે ભૂપેન્દ્રસિંહ મનસુખસિંહજી મકવાણા આ ડૉક્ટર છે અહીંયાના, અને આશીર્વાદ ક્લિનિકમાં રાપર તાલુકાના મુંબઈમાં ડૉક્ટર હોવા મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મેં તો ભૂપેન્દ્રસિંહને પૂછ્યું તો એમણે કીધું કદાચ 1-2 બીજા ડૉક્ટરો પટેલ સમાજમાંથી છે, પણ જે ભૂપેન્દ્રસિંહનો વિષય છે ને વિષય બહુ હટકે છે। એમનો વિષય છે સ્કિન, અને હાવ સીધી ભાષામાં કહેવું હોય તો ચામડી અને હેર, એટલે કે સ્કિન એન્ડ હેર, ચામડી અને વાળના ડૉક્ટર છે। એટલે ક્યાંક ને ક્યાંક આ 2 પ્રોબ્લેમ સતત માણસોમાં થતા હોય છે। પ્રદૂષણના કારણે ઘણા બધા સ્કિનના રોગો થતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક ઘણા બધી આપણામાં વિટામિનની ખામીઓના કારણે નાની ઉંમરે બાળ સફેદ થઈ જવા, નાની ઉંમરે બાળ ખરી જવા, આવા ઘણા બધા જે કારણો હોતા હોય છે જે આપણે બધા અનુભવી ચૂક્યા છીએ। એટલે આપણે અત્યારે ભૂપેન્દ્રસિંહના ક્લિનિકમાં જઈએ છીએ અને ખાસ તો આ ભૂપેન્દ્રસિંહનું ક્લિનિક છે, અહીંયા તમને વિવિધ મશીનો જોવા મળે છે, હું તમને પાછી બતાવી, પણ એનાથી પહેલાં આપણે ભૂપેન્દ્રસિંહને મળશું। તો દર્શક મિત્રો, ભૂપેન્દ્રસિંહજી મનસુખસિંહજી મકવાણા એટલે કે આપણા રાપર તાલુકાનું ગૌરવ, જેને કહી શકાય કે મુંબઈમાં દવાખાનું ખોલવું અને એ બહુ મોટી વાત છે। અને ખાસ તો એવા વિષયની હોસ્પિટલ કે જે વિષય સામાન્ય માણસો કલ્પી પણ ના શકે। કાં તો માણસને MBBS થવું છે, કાં તો BDS થવું છે, કાં તો પીડિયાક થવું છે, પણ કહેવાનો મતલબ કે આ જે રોજબરોજની સમસ્યા છે ચામડીની એટલે કે સ્કિનની અને વાળની એટલે કે હેરની, ભૂપેન્દ્રસિંહ શું કહેશો ખાસ તો આજે આ વિષય તમે જે પસંદ કર્યો છે? નમસ્કાર, હું ડૉક્ટર ભૂપેન્દ્રસિંહ મકવાણા। મારું અહીં બોરીવલી ઈસ્ટમાં ચામડી અને વાળ માટેનું ક્લિનિક છે। બોરીવલી ઈસ્ટમાં અને બીજા ક્લિનિક મારા દહીસરમાં છે, એક વૈશાલીનગરમાં, અને એક ક્લિનિક કાજુપાડામાં છે। અહીં હું ચામડી અને વાળ માટેની પ્રેક્ટિસ કરું છું, જેમાં ચામડી અને વાળના અલગ અલગ રોગો જેમ કે ખીલ છે, ખરજવું છે, ફંગલ ઇન્ફેક્શન છે, ચામડીની એલર્જી છે, સીડસ છે, એવા દરેક ચામડીના રોગો, એના સિવાય ચામડીના જટિલ રોગો જેમ કે સોરિયાસિસ છે, સફેદ દાગ છે, લાઇકેન પ્લેનસ છે, અને વાળના અલગ અલગ રોગો જેમ કે વાળ ખરવા અને ટાલ પડવી, પુરુષોમાં થતી ટાલ, સ્ત્રીઓમાં થતી ટાલ, મેલ પેટર્ન એન્ડ ફિમેલ પેટર્ન બાલ્ડનેસ, એલોપેશિયા એટલે કે પેચી હેર લોસ જે થાય છે, ઉંદરી કહેવામાં આવે છે ગુજરાતીમાં, જે બહુ જ જટિલ રોગ છે। ઘણી દવાઓ કરવા છતાં પણ જે મળતું નથી એવા રોગોની પણ સારવાર અમે કરીએ છીએ। અને હું રાપર અને ભચાઉ એમ બંને જગ્યાએ વિઝિટિંગમાં પણ આવું છું, ત્યાં પણ સેવા આપું છું। જ્યાં રાપરમાં 1લા અને 3જા રવિવારે તેમજ ભચાઉમાં 1લા અને 3જા શનિવારે ત્યાં અમે વિઝિટિંગ પણ કરીએ છીએ, જ્યાં રાહત દરે નિદાન કરી આપીએ છીએ, જ્યાં ડૉક્ટરો અલગ અલગ ફીસ જેમની હોય છે પોતાના અભ્યાસ પ્રમાણે, એમ અમે પણ અમારા અભ્યાસ પ્રમાણે જે પ્રકારે ફી લેવાતી હોય છે એના કરતાં
બહુ રાહત દરે ફીસ લઈને અમે સારવાર આપીએ છીએ અને ત્યાં લોકોની સેવા કરીએ છીએ. ખાસ તો ભૂપેન્દ્રસિંહ, તમારું જે બ્રેકગ્રાઉન્ડ છે એ રાજકીય બ્રેકગ્રાઉન્ડ છે, કારણ કે તમારા દાદા રાપર તાલુકા ભાજપના 2 ટર્મ સુધી પ્રમુખ રહી ચૂક્યા, દાદા સરપંચે રહી ચૂક્યા, અત્યારે તમારા પિતાશ્રી સરપંચ છે. ત્યારે રાજકારણને બદલે તમે જે આ સમાજ, તમે જો કે તમારો આખો પરિવાર સમાજસેવી છે, પણ સમાજ સેવાનો જે આ રસ્તો તમે લીધો એની પાછળનું રીઝન શું હતું? કારણ કે અંતે તમારો જીવ તો રાજકારણનો જોયો. નાનપણથી સમાજ સેવાની ઈચ્છા હતી, એની સાથે સાથે જે ડૉક્ટર બનવાનું સપનું હતું અને ડૉક્ટર બનીને પણ લોકોની સેવા કરી શકાય છે, એમના દુઃખ દર્દને આપણે મટાડી શકીએ છીએ અને એમને રાહત પહોંચાડી શકીએ છીએ. તો બસ એ જ વિચારીને ડૉક્ટરની લાઈનમાં જવાનું વિચાર્યું હતું અને મારા દાદાનું પણ સપનું હતું કે હું ડૉક્ટર બનીને લોકોની સેવા કરું એમ. ખાસ તો દર્શક મિત્રો, દર મહિનાના 3જા શનિ રવિવારે ભૂપેન્દ્રસિંહ શનિવારે ભચાઉમાં અને રવિવારે રાપરમાં હોય છે. એટલે ભચાઉની જો સમસ્યાની વાત કરવી હોય આપણે સ્કિનની, તો ભચાઉમાં સતત પ્રદૂષણ, એવડું મોટું કંપનીઓનું પ્રદૂષણ છે કે તમે હામખેડી ગામની સ્થિતિ જુઓ ને, તો એક તો એનું હામખેડી ગામના પાણીમાં જે કાંઈ મિસ્ટેક હોય, પણ એક પ્રદૂષણ અને એક પાણી, બેના કારણે હામખેડી ગામમાં મેં જોયું છે ઘણા બધા લોકોના કાં તો દાંત એકદમ પીળા હોય અને ઘણા બધા લોકોને ચામડીની પણ બહુ મોટી તકલીફ થતી હોય છે. સવારમાં તમે ઉઠો એટલે ભૂપેન્દ્રભાઈ, મેં તો જોયું છે કે સવારમાં તમે ઉઠો ને, તમે જ્યાંથી પણ આંગળી ફેરવો ને એટલે તમને કાળી મેસ હાથમાં આવે. આવી સ્થિતિ ભચાઉના પણ અમુક વિસ્તારની છે. એટલે તમે જે આ સેવાનો માર્ગ લીધો, ખાસ તો આ પ્રદૂષણના કારણે કે બીજો કોઈ વિચાર હતો? એટલે ત્યાં સેવા આપવાનું એ જ કારણ કે ત્યાં લોકો પાસે ઓપ્શન બહુ ઓછા છે. જેમ કે તમે રાપર અને ભચાઉ રહેલા હશો તો તમને પણ ખ્યાલ હશે કે ત્યાં કેટલા ડૉક્ટરો ચામડી અને વાળને લગતા સમસ્યાઓ માટે સેવા આપે છે. તો એ જ કે લોકોને સારું ઓપ્શન મળે અને આપણને પણ સેવા કરવાનો મોકો મળે. અહીં મુંબઈ રહેતા હોય એ લોકો માટે તો ઘણા ઓપ્શન હોય છે કે અલગ અલગ એરિયામાં પણ કેટલા બધા ડૉક્ટરો તમને મળી જાય. ચામડી માટે સ્પેશિયાલિસ્ટ હોય, અહીંયા તો દરેક પ્રકારના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મળે. પણ આપણે જે ગ્રામીણ ક્ષેત્રમાં જે ડૉક્ટરોની અછત છે, જે જગ્યાએ લોકોને સારા ડૉક્ટરો મળતા નથી અને સારું એમને સારવાર નથી મળતું, તો એના માટે જ એ સેવાનું આપણે કાર્ય કરીએ છીએ. તો દર્શક મિત્રો, ખાસ તો મેં જેમ તમને વાત કરી, અત્યારે મને લાગે છે પેશન્ટ આવે છે એટલે આપણે હવે ભૂપેન્દ્રસિંહનો ઘણો સમય નહીં લઈ, પણ છેલ્લો એક પ્રશ્ન તમને કરી લઉં કે રાપર અને ભચાઉ અને મુંબઈ, આ ત્રણેયની વચ્ચેનો જે તમે એક સમય કાઢી અને તમારો સમય ફાળવો છો, એ દરમિયાન તમારા પેશન્ટોનું તો હું માનું છું ત્યાં સુધી, કારણ કે આ પેશન્ટો જે કોઈ હોય અત્યારે જ હું જોઉં છું, તો આ લગભગ તો તમારા ફિક્સ પેશન્ટ તો જોતા હશે ને? એટલે હા, અહીં તો ફિક્સ જ પેશન્ટ હોય છે. એટલે જેવી રીતે હું અહીં ઓનલાઈન અપોઇન્ટમેન્ટ દ્વારા અમે પેશન્ટ્સના બુકિંગ કરીએ છીએ અને બીજા જે કાજુપાડા અને દહીસરમાં છે ત્યાં વોક ઇન પેશન્ટ્સ પણ લઈએ છીએ. ત્યાં અલગ અલગ ટાઈમ છે. જેમ કે હું દહીસરમાં સાંજે 7 થી 8 મળું છું, કાજુપાડામાં રાત્રે 9 થી 10, અને બાકીનો વધુ પડતો ટાઈમ અહીંયા બોરીવલી ઈસ્ટમાં સ્ટેશનની સામે જે તમે ક્લિનિક બતાવ્યું ત્યાં જ હું મળું છું ચાલુ દિવસોમાં. શનિ રવિવારે મહિનામાં 2 વાર, મહિનામાં પહેલાં 3જા રવિવારે ત્યાં કચ્છમાં સેવા આપું છું. ખાસ તો દર્શક મિત્રો, મેં જે ભૂપેન્દ્રસિંહથી તમારી મુલાકાત કરાવી, હું ભૂપેન્દ્રસિંહને કહી કે તમે તમારા નંબર આપો અમારા કચ્છ કેરના દર્શકોને, એટલે એમને ખ્યાલ આવે કે તમારી મુલાકાત લેવી હોય તો કઈ રીતે અને ક્યાં લેવી, ક્યારે લેવી. હા, જો મુલાકાત લેવા માટે તમે એપોઇન્ટમેન્ટ લેવા માંગતા હો તો તમે અમારા ક્લિનિકના નંબર પર કોન્ટેક કરી શકો છો, જેનો નંબર છે 81 042 91 835. રાપર અને ભચાઉ માટે તમે 82 38 28 52 41 આ નંબર ઉપર ફોન કરીને તમારું નામ નોંધાવી શકો છો. ઓકે. તો દર્શક મિત્રો, આ હતા ભૂપેન્દ્રસિંહ મનસુખસિંહજી મકવાણા. ખાસ તો જે એમનો વિષય છે એ ક્યાંક ને ક્યાંક દરેકના જીવનને સ્પર્શ કરતો હશે. ક્યાંક ચામડીની ખીલ થયા હોય, મુહાસા, આ છે તે છે, ચામડીની ઘણી બધી તકલીફો. એમાંય આપણે જે લિક્વિડ નાઇટ્રોજનવાળું પાણી પીએ છીએ એના કારણે પણ ઘણી બધી તકલીફો થતી હોય છે. એટલે આ બધી તકલીફોમાં ભૂપેન્દ્રસિંહજીનું કામ એ છે કે તમારા વાળની ટ્રીટમેન્ટ કરે છે અને તમારી ચામડીની પણ ટ્રીટમેન્ટ કરે છે. ભૂપેન્દ્રસિંહે નંબર આપ્યા છે. ભગવાન કોઈને એવી તકલીફ ન કરે, પણ
છતાં પણ જો તકલીફ હોય તો રાપર બચાવ માટે અને મુંબઈ આ ત્રણેય જગ્યા માટે ભૂપેન્દ્રસિંહજીએ નંબર આપ્યા છે. ઘનશ્યામ બારોટ, કચ્છ ગેટ ટીવી ન્યૂઝ, બોરીવલી.